આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આ મુદ્દો ઉઠાવ્યો હતો। અમદાવાદ શહેરમાં 4 શાળાઓ સામે ફરિયાદ મળી છે તેવું અહીંયા નિવેદન શૈલેષ પરમાર દ્વારા આપવામાં આવ્યું હતું। શૈલેષ પરમારના સવાલનો શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો હતો। તેમણે કહ્યું કે જે શાળાની ફરિયાદો આવી તે ચારેય શાળા સીબીએસઈની છે। શિક્ષણ વિભાગ તેની તપાસ કરશે। જિલ્લા કચેરી દ્વારા નોટિસ પાઠવી સુનાવણી હાથ ધરાશે। મંત્રીશ્રી જ્યારે જવાબ આપતા હતા ત્યારે તેમણે સ્વીકાર્યું પોતે કે અમદાવાદ શહેરના અંદર 4 શાળાઓમાં આવી ફરિયાદો અમને મળી છે અને અમે આ શાળાઓને નોટિસ આપી છે। મારે મંત્રીશ્રીને કહેવાનું કે ફક્ત નોટિસ આપીને તમે સંતોષ માનતા હોય તો આ ખૂબ ગંભીર ફરિયાદ હોય અને જે બાળકોની માનસિકતા પર અસર પડતી હોય કે જે પ્રમાણે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ સરકારે જ્યારે એમને એડમિશન આપ્યા હોય અને જે પ્રાઇવેટ સ્કૂલની શાળાઓ એમના જોડે ભેદભાવ કરતી હોય તો કોઈ પણ સંજોગોમાં હું સમજુ છું ચલાવી ના લેવાય। આવી શાળાઓની જે પરવાનગી છે તે રદ કરવી જોઈએ, પરંતુ સરકાર તરફથી મને લાગી રહ્યું છે કે સરકાર ફક્ત ને ફક્ત એક નોટિસ આપીને સંતોષ માની રહી છે।